શિષ્ય છે એને શું જોઈશે? તો કે માન જોઈશે, મોટાઈ જોઈશે, નોકરી જોઈશે, સગવડતા જોઈશે. તો હવે તમે વિચાર કરો કે સદગુરુ કંઈક કહેવા માંગે છે અને જોઈશે. ગુરુની આજુબાજુ લોકો ભેગા કેવા થાય તમે જોયા છે? બધાને જે જીવનના જે પ્રશ્નો હોય એ પ્રશ્નોની હલ કરી દે એવા ગુરુની જરૂર છે. કોઈને પોતાના સ્વને મને આ કોન્ફ્લિક્ટ શું કામ થાય છે, મને આ જીવનનો ભય કેમ છે, મારી અંદર ઘૃણા કેમ છે, મારી અંદર આગ્રહ કેમ છે, મારી અંદર એટીટ્યુડ કેમ છે, મારી અંદર નેગેટિવિટી કેમ છે, એ પ્રશ્ન છે એ શિષ્યનો નથી કે છે? શિષ્યનો પ્રશ્ન છે. આપણે એમ પૂછીએ આવું બધું ઈચ્છીએ છીએ આપણા આગ્રહને, આપણા કોન્ફ્લિક્ટનું કારણ શું છે? હું કોઈ આગ્રહ, કોઈ માન્યતા રાખું છું, એ પ્રોબ્લેમ થાય તો હું મારો આગ્રહ શું કામ રાખું છું? મારી ખુશી માટે હું મારો આગ્રહને જતો ન કરી શકું, મારી એટીટ્યુડને જતી ન કરી શકું? પ્રશ્ન એ છે. સંઘર્ષ શું કામ? હવે શિષ્યને આ જોઈશે કે નહીં એ આપણો પ્રશ્ન એ છે કે શિષ્યને આ વસ્તુ જોઈશે. શિષ્ય તો એવા હોય છે કે એના તમે આગ્રહને તમે સેજ અડો તો ભાગી જાય. જે શિષ્યો જે છે એટલે કુદરત છે એ એક તક આપે છે. કુદરત એક તક આપે છે કે જેની અંદર સી ઇન્ફ્લુઅન્સ છે એ એને હાયરના લોકો સાથે મેળવી દે છે. અને હાયરના લોકો માટે 30-40 વર્ષના ગાળા દરમિયાન મેળવી દઈ એને નકશો આપીને બધું કરે છે. એ 40 વર્ષ પછી 40 વર્ષની અંદર તો એવું લાગે કંઈક ધ્યાન કરીશી, ભજન કરીશી, થોડોક ભ્રમણા હોય, પણ એ 40 વર્ષના ગાળામાં એક દીવામાંથી બીજો દીવો જાગ્યો નહીં તો પાછું ઓરિજિનલ પહેલા જે જીવન હતું 30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા જે સામાન્ય જીવન હતું એ જીવન ઉપર પાછા આવી જાય. એટલે ગુરુ આગળ ગયા, સદગુરુ આગળ આપણે પહોંચી ગયા અને સદગુરુ આગળ આ કઈ લીધું નહીં. માન લીધું, મોટાઈ લીધી, સગવડતા લીધી, કામનાઓની પૂર્તિઓ કરાવી, આ બધું કરાવ્યું. તો હવે આમાં સદગુરુને નમન કોણ કરે છે? સદગુરુને જે નમન છે એ કોઈ કરતું નથી. આ એક વસ્તુ. તો હવે સદગુરુનું નમન કરવું કેવી રીતે નમન કરશે? એટલે આપણે એક વસ્તુ છે કે એક શ્રદ્ધા, નમન છે એ શ્રદ્ધા છે. સદગુરુને નમન એ શ્રદ્ધા છે. શ્રદ્ધાનો આમ મુખ્ય અર્થ છે સતને ધારણ કરવું. સત વત્તા ધા ધાતુમાંથી શ્રદ્ધા બને છે. સતને ધારણ કરવું એ શ્રદ્ધા છે. હવે શ્રદ્ધા છે, શ્રદ્ધાનો બીજો અર્થ એવો થાય કે બુદ્ધિનું એક બાજુ મૂકી દેવું. બુદ્ધિ નિર્વિકલ્પ થઈ જાય. શ્રદ્ધા જ્યાં થાય ત્યાં બુદ્ધિ છે એ નિર્વિકલ્પ થઈ જાય. તો હવે આ શ્રદ્ધા છે એનો જન્મ કેવી રીતે થાય? આ શ્રદ્ધા છે એનો જન્મ કેવી રીતે થાય? આ શિષ્ય છે એ તૈયાર છે પોતાના આગ્રહને, પોતાની માન્યતાઓને, પોતાના ઇમેજને તોડવા માટે તત્પર છે. તો આ તત્પરતા છે એ નમન છે. આ જે તત્પરતા છે એનું નમન છે, એ ઓપનનેસ છે. તો આવું શિષ્યમાં હોઈ શકે કે જેથી આપોઆપ સદગુરુની જે ઉર્જા છે એ આપોઆપ એના તરફ વહેવા માંડે.